કરજણ નજીક બામણગામ સ્થિત હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ સામે યુવાઓ રોડ પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે। તપતી ગરમી વચ્ચે યુવાઓએ પોતાના હક માટે અવાજ ઉઠાવતા મામલો ગરમાયો છે। આ વિરોધમાં કોંગ્રેસના આગેવાનો પિન્ટુ પટેલ અને એડવોકેટ વિનેશ પરમાર પણ જોડાયા હતા। યુવાઓએ આક્ષેપ કર્યો છે કે તેમને માત્ર 10 થી 12 હજાર જેટલું વેતન આપવામાં આવે છે, જ્યારે તેમની પાસેથી 8 કલાકના બદલે 9 કલાક કામ લેવાય છે। સાથે જ સરકાર માન્ય સુવિધાઓનો પણ અભાવ હોવાનું તેમ બામણગામ ઇન્ડસ્ટ્રીયલમાં ડીમાર્ટ કરીને ગોડાઉન છે, ત્યાં આગળ અમે બધા ભેગા થયા છે પગારના એના હિસાબથી। પગાર અમને મળતો નથી। 12 કલાક નોકરી કરાવે છે, ડબલ શિફ્ટ પણ કરાવે છે અને 8 કલાકનો જ રોજ આપે છે। હવે બધા એટલા માટે ભેગા થયા કે 700 રૂપિયા અમને કરી આપે બસ। અને ધમકી આપીને એમ ગયા છે કે અડધો કલાકમાં તમે અંદર આવી જાઓ, બાકી તમે રિઝાઇન મૂકી દો। આ તો એમનો કોઈ જવાબ છે નથી। અમને અમારો ન્યાય મળવો જોઈએ, બસ બીજી કોઈ માંગ નથી। અમારો પગાર જ જોઈએ, સેલરી મળવી જોઈએ। શું નામ છે આપનું? કૃણાલ। સેલેરી વધારતા નથી। સેલેરીની માંગ કરી છે તો કે સેલેરીની માંગ કરી તો નહીં વધારતા। એ લોકો એવું કહે છે કે અડધો કલાકમાં આવી જાઓ, બાકી રિઝાઇન મૂકીને જતા રહો ઘરે। આવું જ કીધું, ધમકી આપી છે। સેલેરીની વાત કરી, સેલેરી ઓછી મળે છે। સેલેરીની વાત છે, પર ડે 700 રૂપિયા કરી આપો। હવે જોવાનું રહ્યું કે આ મામલે તંત્ર શું પગલાં લે છે અને યુવાઓને ન્યાય મળે છે કે નહીં। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ।